નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચારો પર નજર કરીએ। સૌપ્રથમ વાત કરીશું ગુજરાત કોંગ્રેસની। કોંગ્રેસે 40 જિલ્લા શહેર પ્રમુખના નામ જાહેર કર્યા છે। રાહુલ ગાંધીની એક્સરસાઇઝ બાદ અંતે જાહેરાત કરવામાં આવી છે। દરેક મોટા શહેરને નવા પ્રમુખ મળ્યા છે। રાજ્યના 33 જિલ્લાઓમાં પણ નવા પ્રમુખ નિમવામાં આવ્યા છે। તો સોનલ પટેલ અમદાવાદના નવા પ્રમુખ બન્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરા શહેરના પ્રમુખ તરીકે ઋત્વિક જોશીની નિમણૂક કરવામાં આવી છે। તો રાજ્યના 33 જિલ્લામાં પણ પ્રમુખ નિમવામાં આવ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। સોનલ પટેલ અમદાવાદના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે। તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। મૌલિક, જણાવશો, અચાનક જે પ્રમુખોની નામની જાહેરાત કરવામાં આવી છે, શું આ લાંબા સમયથી કોઈ પ્રકારની પ્રેક્ટિસ ચાલતી હતી અને એના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 33 જિલ્લાઓમાં પણ હવે પ્રમુખો નિમવામાં આવ્યા છે? મૌલિક, જે રીતે કોંગ્રેસ દ્વારા જે સંગઠન છે તેને મજબૂત કરવા માટે તમામ જિલ્લાઓ અને જે શહેરો છે તેમાં પ્રમુખ નિમવા માટેની કવાયત છે છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહી હતી અને તેના જ ભાગરૂપે એક પીસીસીના નિરીક્ષક, 4 પીસીસીના નિરીક્ષક અને એક એઆઈસીસીના નિરીક્ષક છે તે તમામ જિલ્લામાં ગયા હતા અને સિટીમાં ગયા હતા અને ત્યાં જઈને 3 જેટલી મીટિંગ છે તેમના દ્વારા કરવામાં આવી હતી। આ મીટિંગો છે ત્યાંના લોકલ લોકો છે તેમની સાથે, જે સાંસદ સભ્યો હોય, પૂર્વ સાંસદ સભ્યો હોય, હાલના ધારાસભ્યો હોય કે પૂર્વ ધારાસભ્યો હોય, તેમની સાથે આ મીટિંગ છે તે કરવામાં આવી હતી અને આવી અલગ અલગ 3 મીટિંગ નિરીક્ષકો દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ દરેક જિલ્લામાંથી 3 જેટલા નામો છે તે એઆઈસીસીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ લગભગ 30 તારીખ સુધીમાં અથવા તો 4મી તારીખ સુધીમાં કોંગ્રેસ દ્વારા આ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક પ્રશ્નોના કારણે 4મી તારીખ સુધી કોંગ્રેસ આ લિસ્ટ છે તે બહાર નહોતું પાડી શક્યું અને તેના જ ભાગરૂપે હવે ચર્ચા અને વિમર્શ થયા બાદ આ 40 જેટલા શહેરો છે, 40 જેટલા જે પ્રમુખો છે તેની જાહેરાત કરી છે, જેમાં 33 જિલ્લા અને 7 જેટલા શહેરો છે તેનો સમાવેશ થાય છે। જો આ લિસ્ટની વાત કરીએ તો મોટા ભાગના લોકો છે, એટલે કે 50% એવા ચહેરા છે જેઓ પહેલા પ્રમુખ નથી બન્યા। સાથે સાથે 10 થી પણ વધારે એવા લોકો છે જેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, જેમ કે અમરેલીથી પ્રતાપ દુધાત છે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। મહેસાણાથી બળદેવજી ઠાકોર છે તે પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે। આ સાથે જ સુરેન્દ્રનગરથી જે નવસાર સોલંકી છે તે પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે ને અત્યારે પ્રમુખ બનાવવામાં આવ્યા છે। એટલે આવા 10 થી પણ વધારે જે પૂર્વ ધારાસભ્યો છે તેમને આ પ્રમુખ તરીકેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। સાથે સાથે બીજી વાત કરીએ તો મેં કહ્યું તેમ 50% નવા ચહેરા છે। સાથે જ આ સમગ્ર જે 40 જિલ્લા પ્રમુખોનું લિસ્ટ છે તેમાં એકમાત્ર અમદાવાદ શહેર પ્રમુખ છે, શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસે મહિલાની વરણી કરી છે। બાકીના 39 જે શહેર પ્રમુખો છે તેમાં કોઈ પણ મહિલાનો સમાવેશ નથી કરાયો। જોકે આ પ્રમુખોની જાહેરાત કોંગ્રેસ એટલા માટે કરી કારણ કે કોંગ્રેસ જે પોતાનું સંગઠન છે તે નવેસરથી તૈયાર કરવા માંગે છે અને 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેના પહેલા આ સંગઠન મજબૂત ગુજરાતમાં કરવા માંગે છે અને દેશભરમાં પણ આ મોડલ પર કોંગ્રેસ છે તે પ્રમુખો છે તે જાહેર કરશે અને તેના શરૂઆત છે તે ગુજરાતથી કરવામાં આવી છે। બધે જી મૌલિક, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ।